એક પરમ દિવસ એક બનાવ બન્યો હતો જેમાં મનીષભાઈ ચોકસી કરીને એક માણસની હત્યા થઈ હતી। આજે સિલજમાં એક બિલ્ડિંગ છે ત્યાં રહેતા હતા ઓર એની જે હત્યા થઈ હતી એને પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ઓર ત્યાં જગ્યા જોઈને જે સસ્પેક્ટનો જે જગ્યા ઉપર જે પુરાવા મળ્યા હતા એને આધારે ખોજબીન કરી હતી ઓર એના આધારે ખબર પડી કે જે એને સાથે આના ફેમિલીમાં એને શાળાનો છોકરો અહીંયા એને સાથે રહેતો હતો મનીષભાઈને ઓર એ ત્યાંથી 12 દિવસથી ત્યાં રહેતો હતો ત્યાંથી ત્યાં હતો નથી તો આજે ફરાર હતો એને આધારે શક એને ઉપર વધી ગયો હતો ઓર એને આધારે એમને ઉદયપુરથી એને અટક કરીને લાવ્યા હતા ઓર પછી એને પૂછપરછમાં ખબર પડ્યું કે જો એને પાસે જે મનીષભાઈને પાસે જે પૈસા હતા એ કેશ જે છે એમને જોતા હતા ઓર એ આપ્યા નથી તો એના આધારે પછી એની ગળો દબાવીને એની હત્યા કરી હતી। રકમ એને પાસેથી અત્યાર સુધી 2,06,000 જેવી રિકવર થઈ છે ઓર જે અરજદાર જે ફરિયાદી છે ફરિયાદીનો કહેવાનો હતો કે જે ટોટલ 5 લાખની રકમ હતી। અત્યારે એનો વેરિફિકેશન અત્યારે ચાલુ છે કે જે ખરેખર કેટલી રકમ લઈ ગયો હતો એને પાસેથી 2,06,000 રૂપિયાની રકમ રિકવર થઈ છે ત્યાં સુધી। હત્યા કર્યા પછી એ અહીંયાથી પૈસા લઈને એક તિયાગો ગાડી છે એની જે મરણ જનારને દીકરાની આ ગાડી લઈને અહીંયાથી એને મિત્રો સાથે જો ઉદયપુર વહી ગયો હતો ઓર ત્યાંથી અમારી ટીમ ત્યાંથી એને લઈને આવી હતી। અત્યાર સુધીની એની પૂછપરછમાં એવી ખબર પડી કે જો એને પૈસાની બહુ વધારે એને ટેવ હતી જો પૈસા ખર્ચ કરવાની એને થોડો બહુ નશાનો પણ એને ટેવ હતી તો એને માટે એમને પૈસા જોઈએ હતા અને એને ફેમિલીને સાથે રહેતો નથી। એની જે ફેમિલી જે છે એને સાથે ઘણો બધો ઝઘડો ચાલતો હતો એમનો ઓર એને આધારે પણ આ 10-12 દિવસથી અહીંયા મનીષભાઈને ઘરે જે મરણ જનાર છે એને ઘરે રોકાવ્યા હતા ઓર આ જે મોટિવ જે છે આ હત્યાનો આ પૈસા હતા ઓર એ પૈસા લઈને જે ત્યાંથી પછી નીકળ્યો હતો। તે દિવસે મનીષભાઈ એકલા જ હાજર હતા ઓર એનો જે ટીઆરપી મોલમાં એમની શોપ છે ત્યાં એમનો દીકરો ત્યાં હાજર હતો ઓર હત્યા કરીને એના પહેલાં બધા મળીને જો એક જગ્યા એ ત્રણો મનીષભાઈ એના દીકરો અને એ જે હત્યા કરનાર જે માણસ છે એ ત્રણો એક જગ્યા ડિનર કરવા ગયા હતા ઓર ત્યાંથી પરત આવીને જો પછી આ બધો બનાવ બન્યો હતો। થેન્ક યુ।